ઓકે, આપણે ગઈકાલે બેસેલ ફંક્શન્સની રિકરન્સ ફોર્મ્યુલાઓ જોઈ, એટલે એ આપણે બધી ફોર્મ્યુલાની ચર્ચા જે ગઈકાલે ડિટેલમાં કરી પ્રૂફ સહિત, એ પ્રૂફનું અત્યારે કઈ કામ નથી. હવે ફોર્મ્યુલા કામની છે આપણે માટે. એની પ્રૂફ જો ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય તો એની પ્રૂફ પૂછાઈ પણ શકે, પણ એ હવે એક્ઝામ કેવી રીતે લેવાશે એની ઉપર બધું ડિપેન્ડન્ટ છે. પ્રૂફ કોઈ એટલી બધી હાર્ડ નહોતી. મેઇન તો આ જ છે, જે એન એક્સ એની ફોર્મ્યુલા એની આવડે એટલે તરત એના પછી જે માઇનસ એન એક્સ ની ફોર્મ્યુલા આવડે છે, કેમ કે એન ને બદલે માઇનસ એન છે, બાકી બીજો કોઈ ફેરફાર નથી. પણ આ તો ફોર્મ્યુલા આવડવી જ જોઈએ. જે એન એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ 1 રેસ ટુ પી x by 2 રેસ ટુ n પ્લસ 2p અપોન p ફેક્ટોરિયલ ગેમા n પ્લસ p પ્લસ 1. મારું સજેશન અત્યારે એકાદા કાગળમાં અથવા તો તમારા હાથમાં ને કાગળમાં જ લખો, કેમ કે બીજી 4-5 ફોર્મ્યુલા લખવાનું કેવું છે. એકાદા કાગળમાં જે એન એક્સ જે માઇનસ એન એક્સ એ ફોર્મ્યુલા લખી લ્યો. પછી રિકરન્સ ફોર્મ્યુલાની અમુક ફોર્મ્યુલા મારે કહેવાની છે, કેમ કે એનો હવે પછીના એક્ઝામ્પલ્સ કે હવે પછીના કન્સેપ્ટ્સમાં ઉપયોગ આવશે. ચાલો, હું માનું છું આ લખી લીધી હશે. આપણે આગળ વધીએ. એક તો જે એન એક્સ ની ફોર્મ્યુલા આ લખી હોય એટલે કદાચ જે માઇનસ એન એક્સ ની ફોર્મ્યુલા ન લખો તો પણ ચાલે, લખો તો પણ સારું, એમાં કઈ વાંધો નથી. પણ ફોર્મ્યુલા એક સરખા જેવી છે, બે એન ને બદલે માઇનસ એન છે, બાકી બધું તમને ખ્યાલ આવશે. ઓકે, હવે એના પછી આપણે આગળ વધવાનું છે. એક તો આ ઇન્ટીજર વેલ્યુ માટે આ ફોર્મ્યુલા આપણે માટે આગળ જતા કામની છે. x ની વેલ્યુ જો ઇન્ટીજર હોય તો જે માઇનસ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 રેસ ટુ n ઇન્ટુ જે એન એક્સ ફોર n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 and so on. એટલે આ ફોર્મ્યુલા પણ કામની છે આપણે માટે. બાકી ગેમા n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ એ કઈ લખવાની જરૂર ન હોય, હવે આવડતી હોય. ઓકે, ત્યાર પછી હવે આ બધી રિકરન્સ ફોર્મ્યુલા કામની છે. એટલે નેક્સ્ટ ત્યાર પછી કાગળમાં બીજી ફોર્મ્યુલા આ લખી લ્યો. હવે d by dx of x raised to n jn x is equal to x raised to n jn minus 1 x. ફોર્મ્યુલા નંબર રિઝલ્ટ નંબર 8.17 આ પણ સાથે લખજો. 8.17. ઓકે, 8.17 લખાવવા પાછળનું રીઝન બીજું કઈ નથી. આપણે આગળ જતા જે કન્સેપ્ટનો ઉપયોગ કરશું હમણાં, એમાં એને યુઝ કરેલું હોય યુઝિંગ 8.17. તો 8.17 કઈ ફોર્મ્યુલા છે એ આ ફરી પાછું ઉપર ન જવું પડે એટલે હું તમારું ધ્યાન દોરું છું કે આ હારવાર આ લખજો. ઓકે, આ લખ્યા પછી હવે નેક્સ્ટ એની ઉપરથી આ છે એ ઇઝીલી તમને ખ્યાલ આવે, એ કોરોલરી છે, પણ આ લખી દો સાથે 8.18. હું અનમ્યુટ કરું છું એટલે મને ખ્યાલ આવે તમારામાંથી કેટલા લખે છે. જો કોઈ નો લખતા હોય, આળસ થતી હોય લખવાની, તો આપણે આ ચર્ચા બધી ન કરીએ. લખતા હો તો સારું છે. લખે છે કોઈ?
Yes, sir. Yes, sir. તો બરોબર છે. સર આગળ વધીએ. નેક્સ્ટ ફોર્મ્યુલા એના જેવી જ છે, ફર્સ્ટ જેવી જ સેકન્ડ છે, પણ x રેસ ટુ માઇનસ n પાવર વાળી છે. આ લખી લ્યો. એના નંબર સહિત લખજો 8.19. નેક્સ્ટ એની કોરોલરી e by dx of j0x is equal to minus j1x. Next, result number 3. બરાબર, ગમે તે ફોર્મેટમાં લખો. એટલે આ લખો તો પણ ચાલશે, અને એના પછી જમણી બાજુ જે આ x into z n x ડેશ એ આપ્યું છે લખશો તો પણ ચાલશે. આખું લખો તો પણ કઈ વાંધો નથી. 8.21. Next, a 4. Jn dash Jnx not dash is equals to n by x Jnx minus Jn plus 1x. આ બધી ગઈકાલે જોઈ લીધી આપણે. 8.22 આપણે એની પહેલા 3 જોઈ લીધી. ચાલો હવે 4. આ બરોબર છે. 8.22 હવે લખો. Jn dash x is equal to n by x Jnx minus Jn plus 1x. Next one, number 5 and number 6. Result number 5, result number 6. એટલે કે 8.23, 8.24. 3 અને 4 રિઝલ્ટ નું એડિશન કરો તો રિઝલ્ટ નંબર 5 મળશે. 3 અને 4 રિઝલ્ટ નું સબસ્ટ્રેક્શન કરો તો રિઝલ્ટ નંબર 6 મળશે. એટ 8.23 અને 8.24. ચાલો, હું માનું છું આ બધી ફોર્મ્યુલા કાગળમાં લખાઈ ગઈ હશે. જ્યારે જ્યારે ફોર્મ્યુલાનો ઉપયોગ આવે ત્યારે ત્યારે મારે આ સ્ક્રોલિંગ કરીને બતાવવું ન પડે, અને તમારી પાસે લખેલું હોય તો સીધું એમાં આપણે વેલ્યુ મૂકી એનો ફાયદો મળે. અને કોઈ પણ ફોર્મ્યુલા સામી હોય અને એમાં વેલ્યુ મૂકો એ અમે વધારે કન્વીનિયન્ટ રહીએ. હું તમને આ સ્ક્રોલિંગ કરીને ઉપરની ફોર્મ્યુલા કહું ખરો, એમાં મૂકવાનું છે એમ કહું, પણ પછી તો પાછું મારે નીચે જે રિઝલ્ટ આવ્યું હોય એ તમને બતાવવું પડે. એ સીધી સામી ફોર્મ્યુલા એવા ટાણે દેખાતી હોય વેલ્યુ તમે મૂકી શકતા હો એવું તો હું ન જ કરી શકું. એટલે હવે આગળ વધીએ. ત્યાર પછી છે ઓર્થોગોનલ પ્રોપર્ટી ઓફ બેસેલ ફંક્શન, જે હાલ પૂરતી ક્યાંય કામની નથી. ખાલી ફોર્મ્યુલા તમને કહી દઉં.
alpha and beta are the roots of jnax is equals to 0 એટલે આવું કોઈ ઇક્વેશન હોય jn of ax is equals to 0 એ ઇક્વેશન ના રૂટ જો આલ્ફા અને બીટા હોય એમાં આલ્ફા અને બીટા ઇક્વલ રૂટ્સ ન હોય. If alpha not equals to beta, then the value of this integration 0 to a x jn of alpha x jn of beta x dx is equals to 0. Otherwise, if alpha is equals to beta, then value of this integration will be this one, a square by 2 jn plus 1 of a alpha whole square. Okay, હવે આમાં ઓર્થોગોનલ પ્રોપર્ટી નું શું છે તો કે ઓર્થોગોનલ પ્રોપર્ટી યા આલ્ફા નોટ ઇક્વલ્સ ટુ બીટા હોય ત્યારની વાત છે કે ઇન્ટિગ્રેશન ની વેલ્યુ 0 થાય છે. પણ આપણે માટે હાલ પૂરતું આ કઈ કામ નથી. એ ઓર્થોગોનલ પ્રોપર્ટી છે એને પ્રૂફ વગર આપણે એઝ્યુમ કરી લેવાની છે, એક્સેપ્ટ કરી લેવાની છે અને આગળ જતા એનો ઉપયોગ આવે તો યુઝ કરશું. હાલ પૂરતો એનો કોઈ ઉપયોગ નથી. અત્યારે આપણે માટે કામનું હવે પછીનો પોઈન્ટ આ જ છે કે એલિમેન્ટરી બેસેલ્સ ફંક્શન્સ એટલે jnx જે બેસેલ્સ ફંક્શન છે એમાં ટિપિકલ n ની જગ્યાએ અથવા તો n ની વેલ્યુ +or -1/2 +or -3/2 +or -5/2 +or -7/2 એ બધી હોય ત્યારે આ jnx ની તમને જે વેલ્યુ મળે છે એ કોઈ ફિક્સ્ડ વેલ્યુ નહીં મળે પણ એ j1x ને j0x ને j1/2x ને એની ટર્મમાં જ તમને બધી મળશે. એટલે આની જે કોઈ તમને વેલ્યુ મળે એ બધી વેલ્યુ અથવા એ બધા ફંક્શન્સ ને એલિમેન્ટરી બેસેલ્સ ફંક્શન કહેવાય છે. ચાલો તો હવે આપણે આ ગોતવાનું છે n = +or -1/2 +or -3/2 એટલે કે j +1/2x એની વેલ્યુ કેટલી, j -1/2x એની વેલ્યુ કેટલી. તો બટ ઓબ્વિયસ છે, અહીંયાથી તમને ખ્યાલ આવવો જોઈએ j +1/2x એની વેલ્યુ જો √2/πx sin x એવી હોય તો j -1/2x એની વેલ્યુ એમાં આગળનું બધું એમને રહેશે √2/πx અહીંયા sin x ને બદલે cos x. બરાબર, તમને ખ્યાલ આવશે. એના પછીની ફોર્મ્યુલા આવી સેકન્ડ ફોર્મ્યુલા j -1/2x = √2/πx cos x, sin x ને બદલે cos x, બાકી બધું એઝ ઇટ ઇઝ. અને બેયની પ્રૂફ એક સરખી રીતે આપી શકાય છે. એટલે જેવી sin x માટેની પ્રૂફ આપીએ એવી જ cos x માટેની પ્રૂફ આપી શકાય છે. અને આ બીજું રિઝલ્ટ આપણે પ્રૂવ કરવાનું છે j -1/2x, તો એમાં ઓલા j +1/2x નો ઉપયોગ કરીને ડિરાઈવ કરો તો પણ ચાલે છે. આમાં એનો ઉપયોગ કરેલો છે એટલે પ્રૂફ થોડી ટૂંકી થઈ જાય છે. પણ આ પહેલી પ્રૂફ જે છે એમાં જે કાંઈ થિયરી અથવા જે કાંઈ રિઝલ્ટનો ઉપયોગ કર્યો છે, જે કાંઈ ટેકનિકનો ઉપયોગ કર્યો છે, સેમ એ જ બધી ટેકનિક કોને માટે યુઝ કરી શકાય. ઓકે, તો આપણે હવે પ્રૂવ કરવાનું આ છે કે j 1/2x = √2/πx sin x. શું કરશું તો કે LHS થી સ્ટાર્ટ કરીએ. j 1/2x એટલે એને માટે સૌથી પહેલી ફોર્મ્યુલા મેં તમારી આગળ લખાવી છે jnx ની. jnx ની ફોર્મ્યુલા લખાવરાવી છે. એમાં n ની જગ્યાએ તમારે 1/2 મૂકવાના છે. n ની જગ્યાએ તમે 1/2 મૂકો એટલે હવે એ ફોર્મ્યુલામાં ધ્યાન દો અને હું બોલું છું તમને ખ્યાલ આવશે કે j 1/2x ઈ ફોર્મ્યુલા જે મેં તમને કીધી jnx ની તમારા કાગળમાં લખી છે એમાં ધ્યાન દો. n ની જગ્યાએ 1/2 મૂકો એટલે ફોર્મ્યુલા બનશે સિગ્મા p = 0 to infinite -1/p x raised to 1/2 + 2p. કેમ કે x raised to n + 2p એવી છે ફોર્મ્યુલા અને n ની જગ્યાએ આપણે 1/2 મૂકવાના છે. x raised to 1/2 + 2p x raised to નહીં સોરી x/2 raised to 1/2 + 2p upon p factorial into gamma of 1/2 + p + 1 આવું બન્યું હોય. ઓકે, આવું બને એટલે હવે તમને ખ્યાલ આવે કે આપણે એમાંથી સૌથી પહેલા તો ગેમા વાળો છે એમાં થોડું કરેક્શન કરીએ કે ગેમા ઓફ
1/2 plus p plus 1 એટલે 1/2 ને 1 એનું એડિશન થઈ શકે છે એટલે gamma of p plus 3/2 થઈ જશે જે અહીંયા ડાયરેક્ટ મૂક્યા છે gamma of p plus 3/2 સીધા શેના આવ્યા તો કે કાઈ નહીં કે p જે n x ની ફોર્મ્યુલામાં n ની જગ્યાએ 1/2 મૂકો એટલે ઓટોમેટિક gamma of p plus 3/2 થશે ચલો બીજો ફેરફાર શું કર્યો છે એ કહી દઉં x/2 raised to 1/2 plus 2p એવું હતું હવે x/2 raised to 1/2 plus 2p એમાં ફેરફાર શું કર્યો તો કે x અને 2 બેને છૂટા પાડ્યા એટલે x raised to 1/2 plus 2p upon 2 raised to 1/2 plus 2p તો આ 2 raised to 1/2 plus 2p તમને સીધા દેખાય જ છે સવાલ આવ્યો x raised to 1/2 plus 2p એમાં આપણને ખાલી x raised to 2p જ દેખાય છે x raised to 1/2 એની હારે મલ્ટીપ્લિકેશન માં હોય કેમ ગયા તો કે x raised to 1/2 એટલે √x એ આની સાથે મલ્ટીપ્લિકેશન માં હોય એ દરેક ટર્મ માં હોય અને સિગ્મા ની બહાર કાઢી શકો કેમ કે સિગ્મા માં વેરીએબલ p છે x નહીં એટલે આ √x બહાર કાઢી લીધા છે એ √x કદાચ જો અંદર રાખેલા હોય તો અહીંયા x raised to 1/2 plus 2p એમ જ આવે અને મારી દ્રષ્ટિએ પહેલું સ્ટેપ એવી રીતે લખ્યું હોત તો જ વધારે કન્વીનિયન્ટ રહેત પણ આમાં ઈ સ્ટેપ કટ કર્યું અને સીધા √x બહાર કાઢી અને પછીનું સિમ્પ્લિફિકેશન સીધું આપી દીધું છે ચલો હવે બીજો ફેરફાર આમાં હારવાર શું કર્યો એ કહી દઉં બીજો ફેરફાર એવો કર્યો છે કે આપણે જે રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાની છે રાઈટ હેન્ડ સાઈડ ને ઓબ્ઝર્વ કરો એમાં sin x છે એ કેવી રીતે આવશે એ પછીની વસ્તુ છે √π કેવી રીતે આવશે એ પણ પછીની વસ્તુ છે પણ બીજી બે વસ્તુ √2/√x ઈ કેવી રીતે આવે એ તમે વિચારી શકો તો કે ભાઈ √2/√x આપણે જમણી બાજુ લઈ આવવાના છે એટલે √2 ન્યુમરેટરમાં અંશમાં અને √x ડિનોમિનેટરમાં હવે પ્રોબ્લેમ એ થયો કે આપણી પાસે અત્યારે પરિસ્થિતિ આવી છે કે આપણે √x છે એ ન્યુમરેટરમાં આવ્યો જે જોઈ છે ડિનોમિનેટરમાં તો શું કરશું તો કે કાઈ નહીં √x ની ઉપર નીચે મલ્ટીપ્લાય કરશો એટલે ન્યુમરેટરમાં √x થી મલ્ટીપ્લાય કરો તો x બની જશે અને ડિનોમિનેટરમાં √x પડ્યા રહેશે ડિનોમિનેટરમાં √x પડ્યા રાખો અને ન્યુમરેટરમાં જે √x * √x એટલે x થઈ જાય એ x ને અંદર મલ્ટીપ્લાય કરી x ને અંદર મલ્ટીપ્લાય કરી દયો એટલે x raised to 2p હતા એને બદલે x raised to 2p + 1 થઈ જશે આ ક્લિયર બધાને શું કર્યું અહીંયા તો કે √x છે એને ઉપર નીચે √x થી મલ્ટીપ્લાય કર્યું એટલે √x ને √x થી મલ્ટીપ્લાય કરો તો x થઈ જાય અને અપોન √x પડ્યા રહેશે એટલે અપોન √x પડ્યા રહેશે એ √x આપણે જોઈ છે કેમ કે આપણે જે રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાની છે એમાં અપોન √x છે એટલે એ રાખવાના છે ને ઉપર ન્યુમરેટરમાં જે x થઈ ગયા x ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે x raised to 2p + 1 થઈ જશે ઓકે આવો જ ફેરફાર 2 માટે કર્યો અત્યારે અહીંયા શું છે તો કે અહીંયા 2 raised to 1/2 મલ્ટીપ્લિકેશન માં છે 2 raised to 1/2 એટલે √2 મલ્ટીપ્લિકેશન માં છે આપણે √2 નથી જોતા આપણે અહીંયા 2 કરવા છે કેમ કે 2p + 1 પાવર કરી તો શું કર્યું તો કે જેમ √x અહીંયા હતા અને ઉપર નીચે √x થી મલ્ટીપ્લાય કર્યા એમ √2 અત્યારે ડિનોમિનેટરમાં છે આ સ્ટેપમાં √2 ડિનોમિનેટરમાં છે આપણે શું કરીએ √2 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી એટલે નીચે ડિનોમિનેટરમાં √2 * √2 એટલે 2 થઈ જશે એ 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દો 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે આ √2 જે બહાર કાઢ્યા હતા તો ત્યાં વધ્યા હતા 2 raised to 2p અને 2 ને મલ્ટીપ્લાય કરી દો એટલે ત્યાં 2 માં પણ સેમ x ની જેમ જ પાવર થઈ જશે 2 raised to 1 + 2p અને અહીંયા ન્યુમરેટરમાં √2 ડિનોમિનેટરમાં √x એવું પડ્યું રહેશે જે આપણે જરૂરિયાતની ટર્મ છે એ આપણને મળી ગઈ અત્યારે √2/x સિગ્મા p = 0 to infinite -1 raised to p x raised to 2p + 1 upon 2 raised to 2p p factorial gamma p + 3/2 આવું સ્ટેપ આપણને મળ્યું ચાલો હવે ભૂતકાળ યાદ કરવાનો છે આપણે સેમેસ્ટર 1 એટલે આમ તો એનો ઉપયોગ આપણે હમણાં કર્યો છે પણ સેમેસ્ટર 1 માં એક રિઝલ્ટ આવી ગયું છે એ રિઝલ્ટનો અહીંયા ઉપયોગ કરવાનો છે કે gamma 1/2 ની વેલ્યુ હતી √π gamma 1/2 = √π અને બીજું એક તમને યાદી આપી દઉં કે આવી રીતે gamma 5/2 સપોઝ કે gamma 5/2 હોય તો એનું સિમ્પ્લિફિકેશન કેમ દેતા આપણે તો કે 5/2 કરતા 1 ઓછો કેમ કે આમ રિઝલ્ટ આખો છે જ
આ રિઝલ્ટનો તો ઉપયોગ કરવાનો જ છે કે gamma n + 1 = n gamma n, એટલે એક ઓછો કરવાનો એટલા ગુણ્યા એટલા જ gamma, એટલે gamma n + 1 તો n + 1 કરતા એક ઓછો એટલે n, તો n gamma n. હવે વળી પાછું આગળ વધવાનું શું, તો કે હવે આ gamma n નું શું કરવાનું, તો કે ઈ જ કન્સેપ્ટમાં આગળ વધો કે n કરતા એક ઓછો એટલે n - 1 into gamma n - 1. વળી પાછું gamma n - 1 નું શું કરવાનું, તો કે n - 2 gamma n - 2. ટૂંકમાં એક વધારાના સબસ્ટ્રેક્ટ કરતા જાય. તો એ કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા કરેલો છે કે gamma of p + 3/2 શું કરશું, તો કે gamma of p + 3/2 એટલે p + 3/2 કરતા એક ઓછો, p + 3/2 કરતા એક ઓછો એટલે p + 1/2, એટલે રિઝલ્ટ તમને મળશે p + 1/2 into gamma of p + 1/2. વળી પાછું gamma of p + 1/2 એટલે p + 1/2 કરતા એક ઓછો, એટલે આવું થશે p + 1/2 કરતા એક ઓછો એટલે એમાંથી એક સબસ્ટ્રેક્ટ કરો તો થશે p - 1/2. તો p - 1/2 into gamma of p - 1/2. વળી પાછું gamma of p - 1/2 એનું સદરૂપ તો કે આ એક ઓછો એના કરતા એટલે p - 3/2 into gamma of p - 3/2 and so on. આમ કરતા 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 p એક ઇન્ટીજર છે એટલે છેલ્લે તમે આવી રીતે હાલ્યા જશો તો છેલ્લે p માંથી સબટ્રેક્ટ થતા 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 શું વધશે, તો કે છેલ્લે 1/2 into gamma 1/2 ત્યાં આવી જશે. કેમ કે દર વખતે એક સબટ્રેક્ટ કરો એટલે આ 3/2 છે એમાં ઇન્ટીજર ઉપરાંત 1/2 વધારાના છે, એટલે એક સબટ્રેક્ટ કરો તો છેલ્લે એ અડધો વધશે. આમ 1/2 into gamma 1/2 આવું રિઝલ્ટ છેલ્લે આવશે. હવે ખાલી મને એટલું કયો, 10 મિનિટની વાર છે, ચાલો ઓબ્ઝર્વ કરજો. આ આખું જે આવ્યું આમાંથી આ ફેક્ટર ટોટલ કેટલા થશે એ મને જરી કહો. આ ટોટલ કેટલા ફેક્ટર થશે p + 1/2? p તરીકે સપોઝ કે ત્યાં 10 છે, 10, તો આ ટોટલ ફેક્ટર કેટલા થશે તમે 1/2 એ પહોંચો ત્યાં સુધી? સપોઝ કે p = 10 છે એટલે 10 + 1/2, 10 + 1/2 એટલે 10.5 હોય, 10.5, પછી આ હશે 9.5, આ હશે 8.5, એના પછીનું હશે 7.5 અપ ટુ છેલ્લે હશે અહીંયા 0.5 ઇન્ટુ gamma 0.5. 0.5 એટલે 1/2. આ ફેક્ટર ટોટલ કેટલા થયા તમારે ઈ મને કહેવાનું. તો ઓકે, કદાચ તાત્કાલિક એનો ખ્યાલ ન આવે તો આગળ વધીએ આપણે. હું એવું માનું છું કે p ની વેલ્યુ સપોઝ કે ત્યાં 10 હોય તો આ ફેક્ટર 10.5 થશે અને આ ટોટલ ફેક્ટર ની સંખ્યા એક્ઝેક્ટલી, કેમ કે તમે 10.5 થી એક સબટ્રેક્ટ કરતા જાવ એટલે 1.5 એટલે 0.5 અટકી ગયા. તો અહીંયાથી તમને ખ્યાલ આવશે કે આ ફેક્ટર ટોટલ 10 + 1 એટલે 11 થશે, એટલે કે p + 1 ફેક્ટર હોય આ ટોટલ. ઓબ્ઝર્વ કરો, આ સપોઝ કે પહેલો ફેક્ટર 10.5, સેકન્ડ ફેક્ટર 9.5, થર્ડ ફેક્ટર 8.5, ફોર્થ ફેક્ટર 7.5, આગળ વધો, ફિફ્થ ફેક્ટર 6.5, ફિફ્થ ફેક્ટર પછી સિક્સ્થ ફેક્ટર 5.5, સેવન્થ ફેક્ટર 4.5, eighth factor 3.5, ninth factor 2.5, 10th factor 1.5 અને 11th factor 0.5. એટલે આ ટોટલ 11 ફેક્ટર એટલે કે p + 1 ફેક્ટર થયા હોય. ચાલો આપણે સેટ બીજી રીતે જોઈએ. આ બધામાં એલસીએમ લઈ લઈ એટલે આપણે શું કરીશું, આપણી પાસે રિઝલ્ટ તો આ છે કે j 1/2x = this one. હવે સિમ્પ્લિફિકેશન આપણે આનું દેવાનું છે એટલે આપણે જે RHS પ્રૂવ કરવાની છે એમાં √2/x તો આવી ગયા છે. હવે ડિનોમિનેટરમાં √π વધારાના આપણે ગોતવાના છે, એ આવી જશે હમણાં. √π વધારાના એની વેળે તમને ખ્યાલ આવશે. આ gamma 1/2 ની વેલ્યુ જે આવી છે એ ડિનોમિનેટરમાં જ આવે છે એટલે એ આવી જશે. સવાલ એ આવ્યો કે sin x તરીકે કેવી રીતે આવશે, તો
આ સિગ્મા વાળી ટર્મનું એવું શું સિમ્પ્લિફિકેશન તમે દો કે જેથી આખી સિરીઝ sin x થાય એ આપણે હમણાં જોઈએ, તમને ખ્યાલ આવશે. તો પહેલું કામ gamma of p plus 3/2 એનું સિમ્પ્લિફિકેશન દીધું, p plus 1/2 into p minus 1/2 into p minus 3/2 into up to છેલ્લે 3/2 into 1/2 છેલ્લે gamma 1/2 વધશે. ત્યાંથી હવે આગળ ન વધવાનું, આટલું વધશે એટલે હવે આ દરેકે દરેક બ્રેકેટ જે આવ્યા છે આ બધા બ્રેકેટમાં આપણે LCM લઈને સિમ્પ્લિફિકેશન લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે બધી જગ્યાએ ડિનોમિનેટરમાં 2 છે. તો 2 into p plus 1 એટલે 2p plus 1 upon 2, 2p minus 1 upon 2, 2p minus 3 upon 2, 2p minus 5 upon 2, 2p minus 7 upon 2 up to ચાલ્યા જાવ એટલે છેલ્લે 3/2 into 1/2 સુધી તમે પહોંચો. એ બધી જગ્યાએ ડિનોમિનેટરમાં જે 2 છે એ બધા 2 ને ભેગા કરો તો ખ્યાલ આવશે કે 2 કેટલી વખત થશે તો કે p plus 1 વખત. એ 2p plus 1 વખત થાય છે એટલા માટે બધી જગ્યાએ એના 2 ભેગા કરીને મલ્ટીપ્લિકેશન કરો તો ડિનોમિનેટરમાં 2 raised to p plus 1 થશે અને ઉપર 2p plus 1, 2p minus 1, 2p minus 3, 2p minus 5 and so on up to 1. એટલે ધ્યાન દેજો આ 2p છે એ હંમેશા એક ઇવન નંબર જ હશે, p ગમે એવા હોય 2p છે એ ઇવન નંબર જ હશે એટલે 2p plus 1 એ ઓડ નંબર જ થાય, 2p minus 1 એ ઓડ નંબર જ થાય. પછી 2p minus 1 ઓડ થતો હોય તો 2p minus 3 એ ઓડ જ થાય and so on up to આ બધા ઓડ નંબર છે એટલે છેલ્લામાં છેલ્લો ઓડ નંબર 1 સુધી પહોંચો ત્યાં લગી છે. એટલે આ શું છે બધું તો કે આ બધા ઓડ નંબરનું મલ્ટીપ્લિકેશન છે into root pi, કેમ કે gamma 1/2 એટલે root pi upon 2 raised to p plus 1. એટલે આપણને રિઝલ્ટ આવું મળ્યું છે કે gamma of p plus 3/2 is equals to 2p plus 1, 2p minus 1, 2p minus 3 up to 1 root pi upon 2 raised to p plus 1. સેમ. ચાલો બરોબર જોજો, આપણે આનું રિઝલ્ટ ગોતી લીધું. હવે આપણે આનું રિઝલ્ટ ગોતવાનું છે કે 2 raised to 1 plus 2p into p ફેક્ટોરિયલ એટલે શું થશે તો કે 2 raised to 1 plus 2p into p ફેક્ટોરિયલ is equals to પેલા 2 raised to 1 plus 2p એટલે 2 raised to 1 plus p plus p એટલે 2 raised to 1 plus p અથવા 2 raised to p plus 1 ઈ જુદા પાડ્યા અને into 2 raised to p વધારાના જુદા પાડ્યા. શું કામ ઈ હમણાં ખબર પડશે. અને into p ફેક્ટોરિયલ. ઓકે, હવે p ફેક્ટોરિયલ એટલે શું તો કે p into p minus 1 into p minus 2 into p minus 3 up to into 1 આવા ટોટલ p ફેક્ટર છે. આ બધા થઈ અને ટોટલ p ફેક્ટર છે. p થી માંડીને 1 સુધીના અથવા 1 થી માંડીને p સુધીના. ચાલો ઉપર આ બધા ફેક્ટર છે 1 સુધીના એ બધા p plus 1 ફેક્ટર છે અને 2p plus 1 થી ચાલુ થઈને 1 સુધી પહોંચે છે એટલે બધા ઓડ નંબર છે, ઇવન નંબર આમાં એકેય નથી. અને આમાં p થી માંડીને 1 સુધીના બધાએ બધા ઇન્ટીજર નંબર આવી જાય છે, ટોટલ p નંબર છે. હવે શું કર્યું તો કે ઈ ટોટલ p નંબર છે અને અહીંયા 2 raised to p છે એટલે બગડો છે p વખત છે. આ દરેક બગડાને ટોટલ p બગડા છે મલ્ટીપ્લિકેશન, આ દરેક બગડાને આ એક એક ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરી એટલે એક બગડાને p સાથે મલ્ટીપ્લાય કરો તો 2p, વળી પાછું બીજા બગડાને આ p minus 1 સાથે મલ્ટીપ્લાય કરી દો એટલે 2p minus 2, ત્રીજા બગડાને આ p minus 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 2p minus 4 up to છેલ્લે અહીંયા 4 અને 2 એવું આવી જશે. બરોબર, એટલે વળી પાછા આ બીજા p ફેક્ટર છે ટોટલ, પણ હવે આ બધા ફેક્ટર કેવા થઈ ગયા તો કે ટોટલી બધા ફેક્ટર ઇવન ફેક્ટર જ છે, આમાં એકે ઓડ નથી. બરોબર, 2p થી ચાલુ થાય છે, બબે સબસ્ટ્રેક્ટ કરતા જવાના અને 2 એ અટકી જવાનું અને બધા જ ઇવન નંબર છે, આ એકે ઓડ નંબર આમાં નથી. બરોબર, 2p થી ચાલુ થાય છે અને આ ઉપરનામાં 2p plus 1 થી ચાલુ થાય છે, બધા જ ઓડ ફેક્ટર છે અને 1 સુધી પહોંચે છે. એટલે હવે તમે ઓબ્ઝર્વ કરો કે આ અત્યારે બ્લુ શેડમાં છે એ, હવે આપણે 2 મિનિટની જ વાત છે, આ બ્લુ શેડમાં છે એ બધા ફેક્ટર ઈ બધા ઓડ ફેક્ટર છે અને 2p plus 1 થી ચાલુ થાય છે. આ એના કરતા એક ઓછો છે 2p, ત્યાંથી ચાલુ થઈ અને બધા ઇવન ફેક્ટર છે 2 સુધી આવ્યા એટલે આ p ફેક્ટર છે ટોટલ, આ p plus 1 ફેક્ટર છે. આ બેયનું જો આપણે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ એટલે કરવાનું જ છે, કારણ કે શું કામ કરવાનું છે
ઓકે, પાછું આપણે જોઈ લઈએ કે આ જે રિઝલ્ટ આવ્યું એ કોને ઇક્વલ્સ આવ્યું, તો કે આ રિઝલ્ટ છે એ આને ઇક્વલ્સ છે 2 into 1 plus 2p into p factorial that is equals to this one. એટલે આ 2 raised to 1 plus 2p into p factorial એ અહીંયા આપણે મૂકવાના છે આની જગ્યાએ into gamma of p plus 3/2 એટલે આવી ગયા એની વેલ્યુ આવી રહી gamma of p plus 3/2. તો આપણે એ બેનું મલ્ટીપ્લિકેશન ડિનોમિનેટરમાં કરવાનું છે એટલે કરી નાખીએ, પણ એ મલ્ટીપ્લિકેશન ડિનોમિનેટરમાં મૂકીએ એ પહેલા મલ્ટીપ્લિકેશન કરીને સિમ્પ્લિફિકેશન કરી લે. એટલે હવે આ બેનું મલ્ટીપ્લિકેશન આપણે કરીએ. ચાલો હું માનું છું દેખાતું હશે બધાને. મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 2 raised to 1 plus 2p into p factorial અને into gamma p plus 3/2 એ મલ્ટીપ્લિકેશન એટલે સૌથી પહેલા આ વેલ્યુ મૂકો બરાબર આવી રહી 2 raised to p plus 1 into 2p into 2p minus 2 into 2p minus 4 up to into 4 into 2 ઓકે into હવે gamma of p plus 3/2 એની વેલ્યુ મૂકીએ તો એ અહીંયાથી ચાલુ થાય છે 2p plus 1 2p minus 1 2p minus 3 and so on up to 3 અને 1 બધા ઓડ ફેક્ટર અને એમાં અપોન જે 2 raised to p plus 1 છે એને અપોન લખવાને બદલે ન્યુમરેટરમાં લખ્યા એટલે 2 raised to minus p plus 1 એવું લખ્યું છે એટલે એમાં બીજું કાઈ નથી ઈ ફેક્ટર 2 raised to minus p plus 1 અને આ ફેક્ટર આ ઉડી જશે એનું મલ્ટીપ્લિકેશન 1 થઈ જશે અને બાકીના જે આ 2p 2p minus 2 2p minus 4 2p minus 6 up to 2 સુધીના અને 2p plus 1 2p minus 1 2p minus 3 up to 1 સુધીના ફેક્ટર એનું તમે મલ્ટીપ્લિકેશન કરો એટલે એ એકડે એકથી માંડીને 2p plus 1 સુધીના બધા જ ઇન્ટીજર નંબરનું મલ્ટીપ્લિકેશન એટલે કે 2p plus 1 ફેક્ટોરિયલ થઈ જશે ને into √5 ક્લિયર.